પ્રેમની વાત જ્યારે કોઈ કરતું હોય ત્યારે બહુ સારું લાગે. સંસ્કારની વાત જ્યારે કોઈ કરતું હોય ત્યારે બહુ સારું લાગે. કોઈ પણ સારી વાત કોઈ કરતું હોય ત્યારે પણ ખૂબ સારું લાગે. પણ પ્રશ્ન એ થાય કે કઈ રીતે એને જીવનમાં આત્મસાત કરી શકાય. ઘણી બધી વસ્તુ એવી હોય છે જે આપણને ખબર હોય છે, પણ એને આપણે આપણા જીવનના ક્યાંક આચરણમાં નથી લાવી શકતા, ક્યાંક એને ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. એના પાછળનું જે પ્રમુખ કારણ છે કે આપણે ઈચ્છતા જ નથી કે આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ. સાયકોલોજીના અંદર કહેવામાં આવ્યું કે once you decide something you can do it, but you have to decide firmly you want to do that. Unless you don't decide firmly you want to do that, you cannot do it. You have to put certain efforts into it, but before putting the efforts also you have to make a decision, I want to do this. માણસ ઇમરજન્સીમાં અને અર્જન્સીમાં કામ કરે છે. જ્યારે ઇમરજન્સી ને અર્જન્સી આવે ત્યારે આપણે બે ઓપ્શન આપીએ આપણા મગજને કે આ કરું કે આ કરું. આ કરવું જ પડશે. ઘરમાં આગ લાગે કેવા દોડીએ છીએ, ફ્લાઇટ પકડવાની હોય કેવા દોડીએ છીએ. ત્યારે સેકન્ડ ઓપ્શન અપાય કે ના બીજી ફ્લાઇટમાં જઈશું. મોડા પડ્યા હોય, ટ્રાફિકમાં હોઈએ અને ફ્લાઇટ ચૂકાઈ જાય અલગ વાત છે, પણ ક્યારે પણ આપણને સવારે 5 વાગ્યાની ફ્લાઇટ પકડવાના અંદર એવો વિચાર આવ્યો છોડને આપણે અત્યારે ઊંઘી લઈએ, બીજી ફ્લાઇટમાં જઈશું, એવો વિચાર. ત્યાં અર્જન્સી છે, ઇમરજન્સી છે, અને જ્યારે અર્જન્સી અને ઇમરજન્સી આવે ત્યારે વ્યક્તિ એ વસ્તુ કરે જ છે. વ્યસનના અંદર પણ જ્યાં સુધી વ્યક્તિ ધારતો નથી ત્યાં સુધી કેટલાય પુરુષાર્થ કરશે, એને સફળતા નહીં મળે. પણ જ્યારે ધારી લે છે, once you decide something very much firmly inside your heart, દુનિયાની કોઈ શક્તિ તમને રોકી શકતી નથી. If we want to unite ourselves, તેના 3 મુખ્ય સૂત્રને આપણે ફર્મલી આપણા પોતાના અંદર આત્મસાત કરવા પડશે. અને આ 3 સૂત્રો કયા? એમાં સૌથી પહેલું સૂત્ર એ પ્રેમ છે. સંગઠનના અંદર પ્રેમ જોઈએ. તો પ્રશ્ન થાય કે ઘણા વ્યક્તિઓ એવા હોય કે એના સાથે આપણે સંગઠનમાં કામ કરવું પડે, પણ અમને એના માટે પ્રેમ પ્રગટ જ નથી થતો. અલગ અલગ સ્પોર્ટ્સની રમતો રમાતી હોય, એમાં 12, 15, 20 જણા એક ટીમમાં હોય, એ રમતા હોય રાષ્ટ્ર માટે, પણ અંદર અંદર ઘણી વાર બનતું ના હોય, અંદર અંદર મતભેદ હોય, પાછું ઇન્ટરનલ કોમ્પિટિશન આવે, પેલો વધારે રન મારી જશે અને હું ઓછા રન મારી જઈશ, તો અંદર અંદર પાછું દ્વેષ હોય, ઈર્ષા હોય, ઇન્ટરનલ કોમ્પિટિશન ચાલતી હોય. આમ એક જ ટીમને રિપ્રેઝન્ટ કરતા હોય, એક જ સંગઠનને રિપ્રેઝન્ટ કરતા હોય, પણ there are internal competition going on, and that competition does not allow you to create that love for that team player of yours. અને પછી અંદર અંદર ટાંગડી ખેંચવાની વૃત્તિઓ. એક જ સંગઠનમાં હોય, એક જ ટીમમાં હોય, પણ કારણ કે એને એકબીજા સાથે ફાવતું નથી અને એક આગળ નીકળી જશે મારાથી, આવી ઇનસિક્યોરિટી વાળી વૃત્તિને કેન્દ્રમાં રાખીને એ વ્યક્તિ ભલે એનાથી પ્રેમ નથી કરતો, પણ એને સંગઠન માટે પણ પ્રેમ નથી, એને રાષ્ટ્ર માટે પણ પ્રેમ નથી, એને સંપ્રદાય માટે પણ પ્રેમ નથી, એટલે એકબીજાની ટાંગડીઓ ખેંચે અને એ સંગઠનને વિઘટિત કરે. તો હું જે પ્રેમની વાત કરી રહ્યો છું, ભલે વ્યક્તિને વ્યક્તિમાં કદાચ પ્રેમ ના હોય, પણ એ વ્યક્તિએ પોતાના આત્માને પૂછવું જોઈએ કે હું આ સંગઠનમાં, હું આ ઓર્ગેનાઇઝેશનમાં અગર જોડાયો છું, એ વ્યક્તિ માટે જોડાયો કે પ્રભુનું સેવાનું કાર્ય કરવા માટે જોડાયો? તો મને એ પ્રભુ માટે પ્રેમ હોવો જોઈએ, મને મારા ગુરુ માટે પ્રેમ હોવો જોઈએ,
મને મારા સંપ્રદાય માટે પ્રેમ હોવો જોઈએ, મને મારા ધર્મ માટે પ્રેમ હોવો જોઈએ. અને એ પ્રેમ અગર તમારા હૃદયના અંદર હશે તો કદાચ વ્યક્તિને વ્યક્તિ સાથે મુઠભેડ કે મતભેદ થશે તો પણ પેલું પ્રેમ કેન્દ્રમાં છે. એટલે તમે બીજી જ મિનિટે વિચાર કરશો, ના, આપણે વ્યક્તિ સાથે ક્યાં લેવા દેવા છે? આપણે તો સેવાનું કામ કરવાનું છે, આપણે તો પ્રભુનું કામ કરવાનું છે, આપણે તો સંસ્થાનું કામ કરવાનું છે. અને વ્યક્તિ માટે થઈને એ સંસ્થામાંથી હું ડિટેચ થઉં, એ વ્યક્તિ માટે થઈને હું સંસ્થામાંથી ડિસ્કનેક્ટ થઉં, એ વ્યક્તિ માટે થઈને હું સારા કાર્ય કરવાનું છોડી દઉં, એ વ્યક્તિની પ્રકૃતિ એને મુબારક, મારી પ્રકૃતિ એ સેવાની પ્રકૃતિ છે, એ પ્રભુ મને મુબારક કરી રહ્યો છે, એને કેન્દ્રમાં રાખ. ઘણી વાર આવું થતું, તરત લોકો રેઝિગ્નેશન મૂકી દે, પછી પૂછે કેમ રેઝિગ્નેશન મૂક્યું? મને છે ને પેલા વ્યક્તિ સાથે ફાવતું નથી. અને પેલો તો પાછો મને કે આવીને, બહુ મોટા સેવા કરવા વાળા, પોતાના નામ માટે બધું કરો છો, સત્તા માટે બધું કરો છો, પાવર માટે બધું કરો છો. આવું કોઈક આપણને બોલી જાય એટલે આપણને આમ ધ્રાસકો પડે, હું આવું કરું છું, હું આટલા હૃદયથી સેવા કરું છું, સેલ્ફલેસ ભાવથી સેવા કરું છું, લોકો મારા માટે આવું બોલે છે. જાઓ ને સેવા કરવી જ નથી. તો તમે બળવાન થયા કે પેલો બળવાન થયો? તમે કોઈનું સાંભળીને અગર તમારા જાતને સારા કાર્યમાંથી, સેવામાંથી અગર ડિટેચ કર્યા, એમાં સફળતા કોની થઈ? તમારી કે પેલા વ્યક્તિની? એ તો ઈચ્છતો જ તો. એનું ષડયંત્ર જે હતું કે તમે કંઈક સારું કરતા હો, એમાંથી ડિટેચ થાઓ. નિશ્ચિત બોલવા વાળા બોલશે, દુનિયા બોલશે, बोलवा दो. तुम जो कर रहे हो अच्छी भावना से, अगर तुम्हारे हृदय में प्रेम है अपने धर्म के लिए, अपने संप्रदाय के लिए, अपनी संस्था के लिए, कोई કેટલું પણ બોલશે એ તમને બોધર નહીં થાય. બોલવા વાળા બોલતા જશે, તમે તમારું કામ કર્યા કરશો. તો પ્રેમ વ્યક્તિને યુનાઇટ કરે છે. તો પહેલો વિચાર એના મનમાં આવે કે ભલે કદાચ એ વ્યક્તિ સાથે મને તકલીફ છે, પણ ધર્મ અને સંપ્રદાય માટે મને પ્રેમ છે. અને બીજો વિચાર એ આવે કે આની જે પ્રકૃતિ છે એને હું ક્યારે પણ બદલી નહીં શકું, એટલે એને હું ફોરગીવ કરું. ઘણી વાર આપણને તકલીફો થાય. મારા પાસે એટલા બધા પ્રશ્નો આવતા હોય દેશ વિદેશમાં. દુનિયાના અંદર ખરેખર તમને કહું છું, કંપની ચલાવી હજી સહેલી છે, પણ સંસ્થા ચલાવી બહુ અઘરી છે. પોતાના પરિવારમાંથી, પોતાના સમાજમાંથી, પોતાના વ્યસ્ત સ્કેડ્યુલમાંથી, પોતાના વર્કમાંથી જે બચેલો કૂચેલો એડિશનલ બાજુમાં રાખેલો સમય હોય, એ સમયનું જ્યારે આપણે દાન કરતા હોઈએ એઝ અ વોલેન્ટિયર તરીકે, અને એમાંય અગર કોઈ પાછું આવીને જેમ તેમ અગર આપણને બોલી જાય, દુર્વ્યવહાર કરી જાય, આપણા સાથે અગર ન બોલવા જેવા શબ્દો બોલી જાય, તો આપણા મનમાં તરત વિચાર આવે, હું આટલો બિઝી માણસ, મારો માંડ મૂલ્યવાન ટાઈમ આમાં કાઢું છું, અને આ વ્યક્તિઓ મારા સાથે આવું વર્તન કરે છે, જવા દે ને, આ બધું કરવું જ નથી. બધાના મગજ સાચવવા કઈ સહેલી વાત છે? અને એ મગજ તો ઠીક, એના અંદર કેટલો ભારે ભરકમ અહંકાર લઈને લોકો ફરતા હોય. પેલો કોઈ આ શહેરનો રાજા, પેલો કોઈ આ ટાઉનનો રાજા, પેલો કોઈ અહીંયાનો રાજા, બધા રાજાઓ ભેગા થાય છે અને પછી અથડાય. કેટલું મોટું આપણે અંદર ભાર લઈને ફરતા હોઈએ છીએ અને એમાં અથડામણ થાય. તો નિશ્ચિત હું માનું છું કે આજે સમાજના અંદર યુનાઇટ થવું હશે તો સૌથી પહેલા પ્રેમ હૃદયના અંદર ધારણ કરવું પડશે. અને એ પ્રેમ કઈ રીતે જાગૃત થાય? જ્યારે આપણને જ્ઞાન થાય. અને જ્ઞાન કઈ રીતે જાગૃત થાય? જ્યારે આપણામાં જાગૃતિ આવે. જ્ઞાન થવાથી પ્રેમ પ્રગટે છે, દૃષ્ટિ બદલાય છે, નજરિયો બદલાય છે, વ્યવસ્થા બદલાય છે. એકવાર એક ટ્રેનમાં
ઘણા બધા 2-4 બાળકો હતા અને તોફાન મસ્તી કરતા હતા. અને એના ફાધર ચૂપચાપ એક જગ્યાએ બેઠા અને જોતા હતા બાળકો તોફાન કરી રહ્યા. તો સામેવાળા બર્થ પર જે ભાઈ બેઠેલા એમને થોડુંક તો સહન કર્યું, પણ પછી સહન શક્તિ તૂટવા લાગી અને પછી એમનાથી બોલાઈ ગયું કે આ છોકરાઓને જરા સાચવો તો ખરા બરાબર, અને સચવાવતા ના આવડતું હોય તો એમની માને સાથે રાખો. પણ આ જેમ તેમ દોડધામ કરે છે, ચાનો કપ દોડી કાઢ્યો, આમ કરે છે તેમ કરે, તમે કઈ બોલતા કેમ નથી? ત્યારે પેલા પિતાએ એના આંખમાં પાણી આવી ગયા અને કહેવા લાગ્યો, હું એ જ ચિંતિત છું કે આ છોકરાઓની પરવરિશ કરનાર માં થોડાક દિવસ પહેલા જ ગુજરી ગઈ છે. હવે આ છોકરાઓને કોણ સંભાળશે? હું એ જ વિષયમાં ચિંતિત છું. જ્યાં ખબર પડી પેલા સામેવાળા બર્થના વ્યક્તિને કે આ છોકરાઓની માં નથી, આખી દૃષ્ટિ બદલાઈ, કરુણા પ્રગટ થઈ ગઈ, પ્રેમ પ્રગટ થઈ ગઈ. હવે જ્યારે છોકરાઓ તોફાન, માં નથી, માં નથી, માં નથી, જ્યારે છોકરાઓ કઈ કામ, માં નથી, માં નથી, એક રિસ્ટ્રિક્શન આવી. જ્યારે જ્ઞાન થયું ત્યારે દૃષ્ટિ બદલાઈ, અને જ્યારે દૃષ્ટિ બદલાઈ ત્યારે આખી વ્યવસ્થા બદલાઈ. પછી એ તોફાન કરે છે, અખરતું નથી. તમારા હૃદયમાં જ્યારે એ કરુણા પ્રગટ થાય, પ્રેમ પ્રગટ થાય, સાચા અર્થમાં દિલથી જ્યારે તમે કોઈ સારું કામ કરવા માંગતા હો, પછી કદાચ કોઈ વ્યક્તિ કઈ પણ જશે, કેટલા પણ તોફાનો તમારા સામે થશે, કેટલી પણ તમે ન ધારેલી ઘટનાઓ તમારા સમક્ષ ઘટિત થશે, તોય તમારા હૃદયમાં પ્રેમ રહેશે, તમે વિચલિત नहीं हो. तो संगठन करने के लिए सबसे पहले प्रेम चाहिए. પ્રેમ વગર સંગઠન કરવું એ અશક્ય છે. બીજા નંબરે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ.